હેલો દોસ્તો, નમસ્કાર મિત્રો. હું છું તમારો હોસ્ટ સુધીર નાઈ. તમારું બધાનું સ્વાગત છે ચેનલની અંદર. દોસ્તો, આજે હું તમારી સાથે શેર કરવાનો છું કે પ્રીવિયસ મંથ એટલે કે મે મંથનો ઈવી સેલ્સ રિપોર્ટ, જેની અંદર આપણે જાણીશું કે કઈ કંપનીનું ઇલેક્ટ્રિક સ્કૂટર જે છે એનું સેલિંગ વધી ગયું છે અને કઈ કંપનીનું જે ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેનું સેલિંગ એકદમ ડાઉન થઈ ગયું છે. આ બધી જ ઇન્ફોર્મેશન હું તમારી સાથે શેર કરવાનો છું. તો ચલો દોસ્તો, ફટાફટ આની શરૂઆત કરીએ. દોસ્તો, ટોપ 10 ઇલેક્ટ્રિક સ્કૂટરની આપણે વાત કરવાના છે કે કઈ કંપનીનું જે ઇલેક્ટ્રિક સ્કૂટર છે એ સૌથી વધારે સેલિંગમાં છે, એટલે કે એનું વધારે સેલિંગ થાય છે, અને કઈ કંપનીનું ઇલેક્ટ્રિક સ્કૂટર છે એની સેલિંગ એકદમ ઓછું થાય છે. દોસ્તો, 10 નંબરની આપણે વાત કરીએ ને તો 10 નંબર ઉપર આવે છે કે કાઇનેટિક ગ્રીન કરીને ઇલેક્ટ્રિક સ્કૂટરની કંપની છે, જેનું સેલિંગ એપ્રિલ મહિનાની અંદર 845 યુનિટનું થયું હતું. જ્યારે મે મહિનાની અંદર આપણે વાત કરીએ ને તો સૌથી વધારે ઘટી ગયું છે. એનો અત્યારે હાલ 596 યુનિટ એને મે મહિનાની અંદર યુનિટ સેલ કર્યા છે. તો આ કંપની જે છે ને એ ડે બાય ડે એનું જે સેલિંગ છે એકદમ ઘટતું જઈ રહ્યું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ જે 9 નંબર ઉપર આવે છે, જે છે બિકોઝ કંપની. આ બિકોઝનું જે ઇલેક્ટ્રિક સ્કૂટર જે છે ને એ અત્યારે હાલ દિવસે દિવસે ફેમસ થઈ રહ્યું છે, અને લોકો પણ આ ઇલેક્ટ્રિક સ્કૂટર લેવા પાછળ પાગલ થઈ રહ્યા છે. કેમ કે આ ઇલેક્ટ્રિક સ્કૂટરની જે બિલ્ડ ક્વોલિટી છે ને એકદમ જબરજસ્ત છે, અને આની રેન્જ પણ સારામાં સારી છે, જેથી કરીને લોકો છે ને બિકોઝ કંપની ઉપર વધારે શિફ્ટ થઈ રહ્યા છે. તો આ જે કંપની છે ને જેનું સેલિંગ એપ્રિલ મહિનાની અંદર 772 યુનિટનું હતું, જ્યારે વધીને જે મે મહિનાની અંદર 1181 યુનિટનું થઈ ગયું છે. એટલે કે કંપની જે છે ને એ 52 યુનિટનું પર્સન્ટેજનો ગ્રોથ કર્યો છે, કે કંપની પહેલા કરતા એપ્રિલ મહિના કરતા મે મહિનાની અંદર એનું કંપની સારું એવું સેલિંગ કર્યું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ જે કંપનીનું નામ છે હીરો ઇલેક્ટ્રિક. દોસ્તો, આ જે કંપની છે ને થોડા ટાઈમ પહેલા કંપની ટોપ 5 માં હતી, એટલે કે ટોપ 5 સેલિંગની અંદર હતી. અત્યારે હાલ જે કંપની છે ને 8 નંબર ઉપર આવીને ઉભી રહી છે. આ કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટરનું જે સેલિંગ છે એકદમ માર્કેટની અંદર કેમ ઓછું છે અને શું છે કારણ, કંપનીએ થોડું એનાલિસિસ કરવું પડે ને એવું લાગી રહ્યું છે, કેમ કે આ કંપનીનો ગ્રોથ છે ને દિવસે ને દિવસે એકદમ ડાઉન થતો જઈ રહ્યો છે. આ કંપની એપ્રિલ મહિનાની અંદર 3211 યુનિટનું સેલિંગ કર્યું હતું, જ્યારે મે મહિનાની અંદર 1982 યુનિટનું કંપનીએ સેલિંગ કર્યું છે. કે આ કંપની છે ને દિવસે એનું સેલિંગ એકદમ ડાઉન થઈ જઈ રહ્યું હોય ને એવું લાગી રહ્યું છે. નેક્સ્ટ 7 નંબરની આપણે વાત કરીએ તો 7 નંબરની અંદર આવે છે ઓકિનાવા. દોસ્તો, આ જે કંપની છે ને ટોપ 5 ની અંદર પહેલા રહેતી હતી, અત્યારે હાલ છે ને 7 નંબર ઉપર આવીને ઉભી રહી છે. તો આ કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટર જેનું સેલિંગ છે એપ્રિલ મહિનાની અંદર આપણે વાત કરીએ જે છે 3168 યુનિટનું કંપનીએ સેલ કર્યું હતું, જ્યારે મે મહિનાની અંદર 2717 યુનિટનું કંપનીએ ખાલી સેલ કર્યું છે. ઓવરઓલ આપણે જોઈએ ને તો આ કંપનીનું સેલિંગ પણ છે ને દિવસે ઘટી રહ્યું છે. નેક્સ્ટ 6 નંબરની આપણે વાત કરીએ તો 6 નંબરની અંદર છે ને ઓકાયા એવી આવે છે. દોસ્તો, આ જે કંપનીનું ઇલેક્ટ્રિક જે સ્કૂટર છે એ સ્કૂટર દિવસે પોતાનું સેલિંગ છે ને વધી રહ્યું હોય ને એવું લાગી રહ્યું છે. એપ્રિલ મંથની આપણે વાત કરીએ તો એપ્રિલ મંથની અંદર છે ને 1518 યુનિટની આ કંપનીએ પોતાની ઇલેક્ટ્રિક સ્કૂટર સેલ કર્યા હતા, ત્યારે મે મંથની અંદર છે ને કંપનીએ 3240 યુનિટ કંપનીએ સેલ કર્યા છે. કંપની માટે સારા સમાચાર છે કે કંપનીએ છે ને પહેલા કરતા એટલે કે એપ્રિલ મંથ કરતા મે મહિનાની અંદર છે ને 113% નો ઓવરઓલ ગ્રોથ કરેલો છે. નેક્સ્ટ 5 નંબરમાં છે એમ્પિયર વ્હીકલ. દોસ્તો, એમ્પિયર વ્હીકલ છે ને એપ્રિલ મંથની અંદર 8242 યુનિટ સેલિંગ કર્યા હતા, જ્યારે મે મહિનાની અંદર છે ને એને 8255 યુનિટનું સેલિંગ કર્યું છે. એટલે કે ઓવરઓલ આપણે જોવા જઈએ ને તો આ કંપનીનો કોઈ પણ જાતનો ગ્રોથ નથી. જે જગ્યાઓ પહેલા હતી એ જગ્યા ઉપર અત્યારે સ્ટેબલ છે. ફોન નંબરની આપણે વાત કરીએ દોસ્તો, તમને ખબર હશે કે જે ફોન નંબરમાં છે બજાજ ઓટો. દોસ્તો, બજાજ ઓટો છે ને એનું એક સ્કૂટર અત્યારે માર્કેટની અંદર અવેલેબલ છે, જે છે બજાજ ચેતક. દોસ્તો, આ બજાજ ચેતક જે છે ને પહેલા કરતા અત્યારે બહુ બધું ગ્રોથની અંદર ચાલી રહ્યું છે. બજાજ ચેતક એપ્રિલ મંથની અંદર છે ને 3696 યુનિટનું સેલિંગ કર્યું હતું, જ્યારે મે મંથની અંદર 8967 યુનિટનું કંપનીએ સેલિંગ કર્યું છે. કંપનીનો છે ને 142% નો ગ્રોથ તમને સીધો જોવા તમને મળી રહ્યો છે. દિવસે ને દિવસે છે ને બજાજ ચેતકના અલગ અલગ લોકેશનો પર અલગ અલગ સિટીની અંદર પોતાના એક્સપિરિયન્સ સેન્ટર એક કંપની ઓપન કરી રહી છે. થર્ડ નંબરની આપણે વાત કરીએ તો થર્ડ નંબરની અંદર છે ને એથર એનર્જી અત્યારે હાલ અવેલેબલ છે. પહેલાથી છે ને આ કંપની પોતાનો સ્ટેજ છે બીજા નંબર ઉપર જ રાખેલું છે. કંપની એપ્રિલ મહિનાની અંદર છે ને 7714 યુનિટનું સેલિંગ કર્યું હતું, જ્યારે મે મહિનાની અંદર છે ને 14522 યુનિટનું આ કંપનીએ સેલિંગ કર્યું છે. તમને બધાને ખબર હશે કે અત્યારે આ ગવર્મેન્ટે છે ને ફ્રેમ 2 ની સબસિડી છે ને એકદમ બંધ કરી દીધી છે, જેથી કરીને લોકો જે છે ને ઇલેક્ટ્રિક સ્કૂટર લેવા માટે ઇલેક્ટ્રિક સ્કૂટર બુકિંગ કરાવવા માટે પાછળ પડી ગયા હતા. લોકોએ બધાએ 30 મે પહેલા પોતાના સ્કૂટર છે ને ડિલિવરી લઈ લીધા છે, કેમ કે ઇલેક્ટ્રિક સ્કૂટરની જે પ્રાઇસ હતી ને એ 1 જૂનથી પ્રાઇસ વધવાની હતી, જેથી કરીને પોતાના સ્કૂટર છે એ પહેલા લોકો
વિશે અપડેટ. તો આ વિડીયોની અંદર આટલું જ. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ટેક કેર. બાય બાય.